રામ રામ ને જય માતાજી બધાને અને કેમ છો બધા મજામાં? તો મજામાં જઈશું અને સવારના રહ્યા 9 વાગ્યા છે. વ્લોગ કરી દેજો ચાલુ ને આજ છે ખેર પાછી ઉત્તરાયણ એટલે બધાને હેપી ઉત્તરાયણ. અને આજ હોય ઊની ખેર અને અમે પાડી ટાઢી ખેર એટલે અમારે કાલ હોય. આજ અમારે હોય ખરી 2 દી ખેર હોય પણ અમે કાલ ચગાવી પતંગ એવું બધું હોય ને. જો અત્યારમાં પહોંચી ગયા પતંગ સગાવા. કાં ટબુ ટબુ બેન ને જો અત્યારમાં રહ્યું ને સાફ કરી નાખ્યું બધું. વાસીદું કરે છે ને મારી મમ્મી હમણાં પછી નીણ નાખી દીધી બધી એટલે ખાયતા રાખે. કા શીંગડા થઈ ગયા જો મોટા ઝીણા ઝીણા આવડા ખાલી નીણે જ ખાય હો, બીજું કઈ ખાય જ નહીં. પાણી ન પીવે, ક્યારેક ક્યારેક પીતી છે ને. બા જો તડકે બેસે. હવે તડકો નીકળો ને સુરત દાદા આપણે એટલે ટાઈટ આવું ન હોય એટલે બહાર નીકળીએ. ટીપા નાખી દીધા. તડકો આવે ને અહીંયા બેવશે ઘડી. આજ અમારે હતી પાછી રજા, આજ ઘેર છે ને એટલે ને મારા પપ્પા વહી ગયા અત્યારમાં પાણી વારવા જાહેરમાં. હમણાં એને તો રોજડા આવે ને તે ખૂંદી નાખ્યું બધું હો. ઝાટકામાં નતો પાવર આવતો, એ બગડી ગયો કંઈક એટલે એ હમું કરાવવું જોઈશે કંઈક એવું બધું છે ને. એ જો આમાં દેખાય ને અહીંયા છે એટલે દેવાંશી પાર એવું લાવ્યું જો કબૂતરું. એટલે પકડજે ને ઉડી જાય છે. નથી ઉડતું ત્યાં ઊભું રાખ ને સમજો પાર એવું તે નવરાય થોડોક આવું થઈ ગયું. સાસુ આડું છે ભાઈ, આવું છે વાવ. કલર કરેલો હો કાચ નું. પકડજે ને ઉડી જાય છે. નથી ના ઉડતું. હા એલા ક્યાં પકડીને લાવી? તમારા ઘરે માંદું નથી થઈ ગયું ને? ઉડતું નથી તે દોરો નથી લાગી ગયો ને? આમ જો લાલ થઈ ગયું, અહીંયા જ લાગી ગયો હે. હવે લાગી ગયો હે. એને પતંગ સગાવા લઈ જાઓ પારેવાને. હે રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજા. અને આજ છે અમારે ખીર એટલે ઊની ખીર આજ કાલ ટાઢી એટલે અમે ટાઢી ખીર પારી પર અમે બે બાજુ કાલે ખીર કરવા જોડે અને આજે ખીર કરવા જોડે. અમારે મારા બાન કરે આજ ખીર જાય તો જાવું જોઈશે હો ખીર કરવા. આવવાના હો કીધું ના ઓલાદ પોતે ગયા છે કા એ માસી ની કાલ આયા કીધું અમે નહીં આવી બાર મોતી ઉતાર એટલે પછી કોઈક મહેમાન આવે ને રાંધવાનું એક ટાઈમ રાંધવાનું ધુવાડો ન કરવાનો એટલે પછી 2-3 જણા હોય તો વરીના પગનું રાંધવું પડે ને એટલે હું એમથી પરબ કરવાનું જતી. આજે મોહન નનકો હતો ને ત્યારે ક્યારેક જાતી હતી. મોહન રેડ નહીં પછી જવાનું બંધ કરી દીધું પરબ કરવાનું. એટલે હે ને વાસી દુગી કરી વાળી પછી ઢોરા નીંદ નાખી દઈ. 2 દી જો ઢોરાને નીંદ નાખી દેવાની. આજે રજકો વાટવાનો છે અને આજ તો નહીં પણ કાલે કોરા હે ને ઢોરા નીંદ ગદક વાટીને બીજાને ઢોરા નીંદ નાખ્યા છે એટલે પૂર્ણ કરવાનું 12 મહિના પૂર્ણ કરવાનું થાય. ખેર નાખવાની હોય આજે કાલે નાખે એમ નહીં તો આજે જ નાખી દેવાનું. અમારા વાડી વાળા હંધા કાલે બીજા હુકલ કોઈ હુકલ નાખે કોઈ લીલું નાખે એવું નહીં. હંધી લીલા જ નાખે. કીધું ઓલો અત્યારમાં ને કામ કરે ના આમાં થઈ ગયા નો સકલાય મારા નાખ્યા કેરે ઠેઠ ટીંગાડ્યા ચોમાસા પેલા હાવ એમ નામ છે તાર છે ને. દેખાય હે ને અમને નો ખબર પડે કે આડું આવે કે જોઈ જો આમાં કઈક અમને નો દેખાય. તમને ખબર પડે કેવું દેખાય આગે? તો એ ઓલા ટીપા નાખીને એટલે હરખું થઈ જાય.
તો અહીં અમારે પૈસે બકડ્યું ભાઈ પાંગું ના વારી દીધું હે. હા પગ મૂકી આ વારી વાયરા કાંઠા આમ ઊંધ. એમ નો કરું આમ આમ જા એમ આવશે જ નહીં હાલ. પગના કડે રહે. એ તો થઈ જાય છે ઓલું કેમ થાય છે? ઈ એક નો થાય કઈ નહીં. પણ 11 જેવો ટાઈમ થયો ને પાણી જાહેરમાં વારું છું આમ તો સવારનો વારું છું જઈને પાવેલ પર પાઈ દીધું પણ ત્યારે મારી એક કાંઈ મોબાઈલ હતો એટલે શૂટિંગ કાંઈ નથી કર્યું અને મોબાઈલ પર બધી ઝાકર હતો ને ઝાકરમાં વારતો હતો કે ટાઈટ વાતી આમ પગ પલરે હવે ઝાકર જો કે સુકાઈ ગયો જેવો તેવો છે ને એક ને 2 આડિયા રહ્યા તો કીધું 2 આડિયા પાઈ દઉં ને આજ કાયદેસરની ઉત્તરાયણ છે ખીહેર બરાબર તો બધાને હેપી ઉત્તરાયણ હેપી ખીહેર હેપી મકર સંક્રાંતિ જે કી હોય કારણ કે બધા અલગ અલગ ભાષાથી બોલતા હોય ને કોઈ ખીહેર કહેતા હોય કોઈ મકર સંક્રાંતિ કહેતા હોય કોઈ ઉત્તરાયણ કહેતા હોય જે કહેતા હોય બરાબર હેપી 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 બધાને હેપી પરબ મુબારક બરાબર એટલે એવું છે ને આપણે તો આજ ખેતરમાં જ કરવાનું છે ખીહેર તો ખેતરમાં જ કરવાની ઉત્તરાયણ બરાબર કારણ કે પાણીનો વારો છે જો આજ પાણી ન વારું ને તો અમારે પાછી કાલ ટાઢી ખીહેર પારે બરાબર વાસી ઉત્તરાયણ તો કાલ પાછું નવરું થવું જોઈએ ને કાલ અમારે બધા એકાબીજા નવરા હોય કામ ઓછા કરે અને ઘરે હોય અને આજે એવું કાંઈ બહુ ખાસ ન હોય અમારે વાંકાનેરમાં સિટીમાં ને અહીંયા બધે આજ હોય પણ અમારા ગામડામાં અહીંયા કાલ હોય એટલે કે આજ પાણી વાળું ને એટલું વારી લઈને તો કાલ થોડીક નિરાત રહીએ એમ બાકી તો કામ તો ખેડૂતને હોય જ આવું બધું ખૂટે નહીં બરાબર થોડું ઘણું તો કામ હોય જ હાવ નવરાય ન હોય ને કામે ન હોય એવું બધું થાય એટલે વારીશ પાણી કેરો જઈને ભરવાયું ને ઝાટકા રોજડા કાલે 1-2 અહીંથી કરી ગયા વેલપાથી એટલે ઝાટકો લેવા જવાનું હતું એટલે સવારમાં એ બધું નક્કી હતા કોણ જઈશું ને ક્યાં લઈશું તો નક્કી કર્યું એક ગામ બરાબર ગોરધન ભાઈના હગા છે ને અહીંયા કણે હગાની દુકાને તો અહીંયા ઝાટકો લેવાનું નક્કી કર્યું એટલે અમારે રણજીત જીઓ એમ તો જોઈએ એવું નવો ઝાટકો લાવશે ને એ બતાવશું વિડીયોમાં બરાબર કેવો લાવે કઈ કંપનીનો આવે છે ને એ બતાવશું આજે નહીં તો કાલના વિડીયોમાં પણ એ બતાવીશ ખરો તો મિત્રો વાગ્યો બપોરનો 1:30 અને હવે બપોરા કરવા બેસી ગયા છે અને મારે બેસવાનું છે એટલે આજ તો મસ્તનું ખીહેરનું આપણે બનાવ્યું છે શું બનાવ્યું કહી દો લોકો મેં કહી દો હાલો દેખાડ્યા પહેલા બરાબર ખીહેરનું શું બનાવવાનું હોય ખીચડો નહીં ખીરનું ઊંધિયું શાક હોય બધાને અને અમારે ઊંધિયું જો આ ટાઈપનું અમારે આ ટાઈપનું ઊંધિયું છે કોબીજનું શાક છે જો મોરું તીખું બે બાકી ચાય છે ને રોટલી આજ નહીં ખીએ તો કાલ છે કાલ આપણે કાલ છે કા ત્યાં તો એને કા કરે છે પતંગ આવે ઉડતી ઉડતી ફુગા આવે છે તો ઓલા બધા જાય લેવા છે હાલો બપોરો કરવા ને તારે ખીર વિશે કઈ કહેવાનું કહી દીધું અમારે તો થોડું ઘણું આવ્યું એટલું કહી દીધું પછી આપણને એવું આવડતું નથી છે ગોટારે સાડવા મને ગોટે સાડી કરતા કા રેવા દે બાકી વાર્તા કે પણ અત્યારે નહીં પછી હું લાવી આ હું ઉડીને આવ્યું ડાગલો આવ્યો હવે કેરા દેખા પડે કોઈ વિમણા ન પડે
ડાગલો ઉડીને આવ્યો જો અંજી લોટી આવી આમાં લોટાણિયું હે ના લટાણી નહીં હવે કે મારે રસ દે કર જાહેરમાં પડ્યો લઈને આવી ત્યારે તો પડી ગયો પાછી આ ગેસ હોય ને ત્યાં લગાડે રોડતા ગેસ હોય જાય ને એટલે એક પડી જાય એવા નાચી દેવે નો લેવાના ખોટા. અને જો મિત્રો હું તમને ઝાટકાનું કહેતો આ ઝાટકો નવું આવી ગયો જો ઘણી સિસ્ટમ છે આમાં કેટલી સિસ્ટમ અહીંયા બેટરી છે આખું જ આમાં સોલારથી આખું જ આમાં લાઇટથી આખું જ આમાં એને આયરે જો પીની આવી પાસે એમાં જો આ બે આ સોલારમાં હાલે આવડું આ હોતને હાલે બેટરીમાં અથવા સોલાર બે હરખા જ છે અને આ રહ્યું ને આ લાઇટમાં આખું હોય ને આ રહ્યું અહીં ચડાવી દે એટલે લાઇટમાં હાલે ડાયરેક્ટ લાઇટના પીને આપણે લાઇટમાં નથી આંકવાનું એટલે આ બે પીને કામમાં આવશે અને આ એનું હોરન છે હોરન વાગે આ રહ્યું ને એ ચડાવી દેવાનું આમ કરીને આમ એટલે રોજડું આવે ને તો વાગે એમ એટલે એ તો આપણે રાખી ન રાખી બાકી આયરે જે આવ્યું ને વિશે પોખું ક્યાંક મેળ દીધી છે ઝાટકો લઈ હે ગામનું નામ કેવું કહું ભીમગુડા ગામ અહીંયા બનાવે છે એટલે અહીંયા લઈએ ગોતનભાઈના હગા છે એવડે બનાવે હું તો નતો ગયો પણ અમારે ના પરમોશનનો વિડીયો નથી પણ આ તો એટલું યાદ આવ્યું એટલે કહી દીધું બરાબર તો આ મેં તમને વાત કરી હતી ને કે ઝાટકો આવશે એટલે બતાડીશ એટલે બતાવ્યો બરાબર બાકી હાલો બપોરે કરવા તો આવી જાઓ અને જાય તો કરીને આમ પડશે ને ત્યારે તમને બતાવું હા જે રોટાને કીધું ને તો ઝાટકો આવશે એટલે હું બતાવશું શેર આપણે હે ને ઝાટકો ચાલુ કરવો ને તાર પપ્પાને વાયા રાખવા દો તો થાય તો પડી જાય ને પછી એમ બતાવી દીધું જો પીડ્યા ઝાટકા નવો હોય એટલે કામ એવું આપણે ભૂકા કાઢ નાખે હાલો બપોરા કરવા આવી જાઓ